ઊભા રહો. આજે તો બચી ગઈ. તમને બંને જણાને શરમ નથી આવતી? કેટલા ઝઘડા કરો છો તમે લોકો બંને જણા? અને તમે તો મોટા છો ને, તો તમારે સમજવાનું હોય. આટલા બધા ઝઘડા કરવાના હોય? મોટી હોવ એટલે શું થઈ ગયું હે? આ બધું મારે ધ્યાન રાખવાનું. ઓલીને કેમ કઈ નથી કહેતા? ના ઈ તો નાની વહુ લાડકી છે કા? આ મોટી વધારાની છે. અત્યાર સુધી મોટી હારી લાગતી હતી, આ નાની પૈણી નેવી એટલે ઈ લાડકી થઈ ગઈ. એવું નથી, મને કોઈ આ લાડકી છે ને પેલી લાડકી નથી એવું નથી, પણ તમે લોકો જે રીતે અહીંયા લડાઈ કરતા હતા ને તે જોઈને છે ને મારું માથું ફાટી ગયું. આ રીતે હોય? પેલી તો પાછો ચપ્પુ લઈ લીધો. આ શું કરો છો તમે લોકો? હા તો ચાકુ મેં નહોતું લીધું ને, ચાકુ એને લીધું તો એને કેમ નથી કહેતા? કહીશ ને, પણ તમે સમજો ને, તમે મોટા છે, એ થોડી નાની છે, નાદાન છે. મને સમજાવવાની જરૂર નથી, બરાબર? જ્યારે હોય ત્યારે મને સમજાવવા આવી જાવ છો. તમારે બીજું કઈ કામકાજ છે કે નહીં? કામકાજ તો છે, હું કામકાજ જ કરતી હતી, પણ આ તમે લોકોએ બંને જણા મહાભારત ચાલુ કરી દીધું ને એટલે મારે તકલીફ થઈ ગઈ. મને થાશે મહાભારત જ થાશે આ ઘરમાં. કોઈને નહીં સમજાવો ને તો ઈ જ રહેવાનું છે. તમે તમારો જ શું કામ વિચાર કરો છો? બીજાનો પણ તો વિચાર કરો. ઘરમાં રહે છે ને. એટલે મારે વિચાર કરવાનું. મેં કયા ઘરનો ઠેકો લીધો છે? ધીમે, જરાક ધીમેથી બોલશો ને તો પણ મને સંભળાશે. હજુ બેરી નથી થઈ તો ગઈ. હાથે કરી ઢુકાવે બોલાવો છો મને? બેરી નથી થઈ ગઈ. થઈ જાઓ વેલા મોડા બેરા. હા થઈ જ જઈશ. આ તમારા આટલા મોટા મોટા ઘટા સાંભળીને છે ને તો હું બેરી જ થઈ મને જઈશ. કોઈ હરખ નથી થતો ઊંચે અવાજે બોલવાનું. પણ આ છે ને તમારી ઓલી છે ને સસુંદરી ઈ બોલાવે છે. આટલું બધું ઝેર બંને જણામાં? એક ઘરની અંદર રહેવાનું હોય અને આટલું બધું ઝેર રાખો છો એકબીજાને માટે? હા, ઈ એવી રીતે રહે ને તો હું એવી રીતે જ રહેવાની છું. મને કીધા રાખે સુધર. આ ઈ નોતી તો હરખી રીતે જ રહેતી હતી ને. નોતી રહેતી તમારે એને કોઈ દી ઊંચા અવાજે બોલી? તમારો સ્વભાવ મને ખબર છે પહેલેથી જ. તમે તો હુકમે મને કેવા આવો છો? સ્વભાવનો ખબર છે, ખબર છે, એ ખબર છે. તમારી સામે હું ઊભી જ તમારી સાસુ થાઉં, ખબર ને તમને? આવી રીતે ચાળા પાડીને ને આવી રીતે તમે વાત નહીં કરી શકો મારી સાથે. બોલીશ તો હું કરી લેહો. બોલીશ ખાલી 17 વાર બોલીશ. બેન, હું તો શું કરી શકવાની છું? તમને લોકોને કઈ પહોંચી વળાય એવા છે? કેવા છો બંને જણા? આમ રૌદ્ર સ્વરૂપ તો આમ ક્યારે આવી જાય ને બંનેમાં. તમારે મને છે ને ક્યાંય ટોકવાની નહીં, ક્યાંય રોકવાની નહીં. તમારે મને સલાહ સૂચન દેવાની જરૂર નથી. સમજાઈ ગયું? આ કાન ખોલીને સાંભળી લેજો. પગે લાગી બેન, જા તું. પગ આયા છે. નહીં કહીશ, જા તું. ખોટું કહેવાય ગયું મારાથી તને. થોડી આવે તું. એસી છે તો પછી એનો ઉપયોગ તો થવો જ જોઈએ ને. તને કેટલી વાર કીધું કે મને છે ને ટાઈટ વાઈસ તારે એસી ચાલુ નહીં કરવાનું? પણ મને ગરમી થાય છે. તો ગરમી થતું હોય ને તો આમ કાશ્મીર બાજુ વયો દાદા. ગરમી વાળું મોટા ભાઈ એસી ચાલુ રહેશે. હા, એસી ચાલુ જ રહેશે. તમારે ઓફિસમાં બેસવું હોય તો બેસો, ના બેસવું હોય તો પછી તમે બહાર જતા રહો. તું હાલતો થા. નહીં રિમોટ હું શું કામ હાલતો જાઉં ભાઈ? હે, આ એસી કોના ખર્ચે મુકાવ્યું છે ઓફિસમાં? મેં ખર્ચો આપ્યો છે ને એસી નો, તો પછી મારે એસી ચાલુ રાખવું છે. મને ટાઈટ વાઈસ વાતમાં અમે જ ને. પણ ઠાડ થતી હોય તો પછી તમે છે ને બાજુમાં ભાડેથી ઓફિસ લઈ લો. તમે મગજમારી નહીં કરો મારી સાથે. હા, એસી ચાલુ રહેશે. લો, હું પણ જોઉં છું કે કોણ એસી બંધ કરે છે. અરે જોવું જ છે. અરે જોઈ લેવું છે ભાઈ. હવે શું છે? હે, શું કરી લેશો તમે? મારા ઉપર હાથ ઉપાડ્યો તમે? મારા ઉપર હાથ ઉપાડ્યો? હે, તમે જાણો છો? તું સને જાણો છો તો કે જીને નથી રહેવાનું તમારી વચ્ચે. તમારું ડબલું એક બાજુ જવા દો ને. તમે તો મોટા છો, નથી સમજ પડતી? અરે નાક શરમ વગરનો છે. આને શું કઈ ખબર પડે છે? તું કારે બોલાવશો મને? હવે સોરી. એ શું હતું? હે, હા, આને આ બાજુ દુખે ને તમે કોણિયું મારતા હોય એવું લાગે. ના ના, તમારું કરો ને. પોતાના ગેસ એસિડિટી નો પ્રોબ્લેમ છે તો બીજાના પેટ ઉપર શું કામ જાવ છો? મારા પેટ ઉપર તું હવે સન નહીં રે ભાઈ. મને કોલર નહીં પકડતો. જે હો તું હવે નકર સનો મારી નાખ. હુંય મારી નાખીશ. હું નહીં સહન કરું હું પણ. હા, જે કરવું હોય ને એ કરી લેજો. તારી ઓફિસ પણ તોડી નાખીશ ને તમને તોડી નાખીશ. ઘરમાં છટિયા ઓરે
અને વાળ ઘરમાં ખરે. લા 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 લા. ઓય હેઠી ઉતર. આ તને દેખાતું નથી હું અહીંયા વાળું છું? હે લે તમે વાળો હો? હા આ વાળું છું એમાં આડો પોક કરે છે. એક તો 2 કલાકે ટિફિન દઈને આવું તારે એ કામ ન કરવું પડે એટલે. તો હે આ ટિફિન બનાવ્યું તો મેં જ ને. ઘરવાળાનું એકનું બનાવ્યું આ બાકીને ક્યાં જાય? ભૂખા મરશે તો હાથ પગ ભાંગી ગયા બનાવી લ્યો. તો ડોખીની થઈ જાને. હું શેની નોખી ઘરવાળાનું એકનું બનાવવું હોય તો હું શેની નોખી થાવ ભાઈ હે? જેટલો હક તમારો એટલો જ મારો. મારા વાડી થાતી આ રાઈડ હવે આવી ગઈ છે ને તો આ તારે જો આ નકરા વાળ જ ખૈરા છે આયા નકરા વાળ આ જટિયા કપાવી નાખ ને. આ જટિયાને અહીં કાતર મૂક ને. તારી જેઠાણી થાઉં છું મારા જટિયા પકડે તને શરમ નથી આવતી? તો જેઠાણી હોય ને તો ઘરની હો ભાઈ. અહીંયા તો નહીં જ હાલે. ઘરની જ છું આ મારું જ ઘર છે ઘરની જ જેઠાણી છું કઈ બીજાની નથી. તો ઘર મારું છે. મારું છે ને દીકરી થાતી કામ કઈ કરવું નથી કામમાં કુટી હશે ને તારી માયા શીખડાવ્યું છે. એ માં ઉપર તો જાતી નહીં ને તો હું તારા આખા ખાનદાન ઉપર જાય. તારી માં તારો બાપ હોય એનો દાદો જા એ તારી હાથ પેઢી જા. તારી 10 પેટી એ તારી 50 પેઢીની તો આગળી કરી એની. તો હું કરી લે હે? એની માને એટલે મારી સામે બોલે છે હે? આ તારું મને કે હે તે મને લાફો માર્યો લાફા ખા મને મારવા આવી મને આવડે છે તને એમ કે મને નથી આવડતું તને તો છે ને પાટા ભેરીની પાડી દેવી જોઈએ કઈ કામ ચોરના પેટની મારી એને બાજવા આવી હતી ચાકુ બતાવતી હતી તો તમે મારી નાખો. એ હું માર ખાવે એવી નથી હો ધ્યાન રાખજે આને તું મને કાઢે છે ચાલ યારી અરે અશોક દેવાંગને શું કામ મારે છે? છોડે ને. અરે છોડી દે. જલ્પા અરે તમે બંને જણા કેમ મારામારી કરો છો? ધારા છોડી દે ને. ધારા છોડી દે. છોડે ને. હે ભગવાન. અશોક દેવાંગ બંધ કરો તમે બંને જણા. આ બંને જણા કેટલું બધું લડે છે બાપ રે. ધારા છોડી દે ને. જલ્પા તું મોટી છે છોડી દે ને. અરે બંધ કરો તમારી લડાઈ બંધ કરો બસ બંધ કરો તમારી લડાઈ. ના અરે બસ આ શું કરે છે? બસ અરે ધારા છોડી દે ને. જલ્પા અરે વાળ નહીં પકડે ને. છોડ વાળ નહીં પકડે ને. પકડવા છે. અરે છોડી દે ને. અરે અશોક કહું છું છોડે ને. અરે આ છોડી દે. પત્તાવી જ દઉં. હા હા આ શું કરો છો તમે લોકો? આટલી બધી લડાઈ કેમ કરો છો? બસ ને હારાઓએ બધી વાત કરી દીધી એમને. મને કોઈએ કાંઈ વાત કરી નથી. કેટલી બધી મારામારી ને કેટલા ઝઘડા. હવે તમે બંને જણા તમારા ઝઘડા છે ને મારા સપનામાં પણ હવે આવવા માંડ્યા છે. આ તો સારી વાત કહેવાય. અરે હારી વાત વાળા ચૂપ રે. બંને જણા નથી સારા લાગતા આટલું બધું ઝઘડો છો તે. મારી વાત સાંભળો. તમને પહેલાથી ખબર છે ને કે આમ એસી વધારે ફૂલ કરે તો મને ટાઈટ વાઈસ હે તો એને એસી બંધ રાખવું જોઈએ કે નહીં? તો તારે બીજે ચાલ્યા જવાનું હતું. જરૂરી હતું કે તારે એ રૂમમાં જ બેસવાનું? કામ કરવું કે નહીં ન્યા? જો કામ કરવું હોય ને તો ક્યાંય પણ બેસીને કરી શકાય. એવું નથી કે ત્યાં જ બેસીને કરી શકાય. ખસી જવાનું આપણે. મોટો છે ને તું મોટો છે ને એટલે- તો તારે સમજવાનું હોય. મોટો હોય એટલે બધું ભોગવવાનું એમ? એવું કાંઈ ન હોય હો. એ આમે તે દાઢી હમણાંથી બહુ હવા કરે. આ શું બોલે છે તું તારા ભાઈ માટે? નાનો છે તારાથી તારે એને સાચવવાનો હોય. હું હાસવે તંબુરો હાસવે મારી એકઈ વાત માને છે ઈ? તો એ કેમ તારી વાત નથી માનતો? કારણ કે તમે પહેલેથી એવું કર્યું છે એની સાથે એટલે નહીં માને તમારી વાત. હા બહુ કરી હો. તમને ઈ બહુ આમ વાલો લાગે છે હે? આમ જુઓ હવે મને ખબર પડી કે
સાવકીમાં હોય ને એ સાવકીમાં જ રહે. પણ તમે એનાય સાવકીમાં જ છો ને તો એની ઉપર એટલો બધો પ્રેમ કેમ ઉભરાય છે એમ કહું છું. આ શું બોલી ગયો તું? સાવકીમાં? તમારી સાથે મેં કોઈ દિવસ એવી રીતે વર્તન કર્યું છે? સાવકીમાં જેવું વર્તન કર્યું છે મેં તમારા લોકોની સાથે? હંમેશા તમને બધાને બાંધીને રાખવાનો પ્રયત્ન કર્યા છે મેં. પણ જે દિલ પર હોય ને એ જુબાન પર આવી જ જાય ગમે ત્યારે. તમે ગમે તેટલું કરો કોઈના માટે, પણ આપણે તો પારકા તે પારકા જ રહેવાના. એ તે આજે સાબિત કરી દીધું. સાબિત તો તમે આવ્યા ત્યારનું થઈ. એટલે હું આવી તે તમને તો ગમ્યું જ નથી. તમે કહેતા હતા ને કાન દુખે 15 દી, આ હું એટલું બોલ્યું કે સંભળાઈ ગયું. કાન દુખે છે, સંભળાવાનું બંધ નથી થયું મને. અને તમે છે ને એ બાજુ બહુ નહીં કહેતા હો. એ નાનો હશે પણ એ વાતમાં છે. વાત નથી સમજતું હાડું. ક્યારેક તો છે ને એનું ગળું દાબી દેવાનું છે. મને તો એવું જ લાગે છે કે તમે લોકો આ જ કરી શકશો. જે રીતે લડાઈ કરો ને તમે બંને જણા, અને આ તમારા બંનેની વાઈફ જે રીતે લડાઈ કરે છે ને એ જોતા તો એવું જ રાખે છે કે કોઈ દિવસ કોઈ એકબીજાના ખૂન નહીં કરી નાખે. હવે તો હું છે ને એને જોઈ જ લેવાનો છું. તમારી પત્ની પત્ની અને પણ આ સ્વરૂપે અરે યાર તું કોઈકને આમને મારી નાખી છે. મારી તો તમારી હે ને ભાભીએ નાખી મને. આ તો મંતર ગોતતી હતી કે એક જાદુ મંતર થાય ને તો હું તમારી ભાભી ઉપર સટકો કરી નાખું. એવું જંતર મંતર હોય તો મને આપને. હે મારે તે ઓલા કરું તું જેને ખોટી મજાક મસ્તી ના કર. હા એક તો મારો બાટલો ઓલરેડી ફાટી ગયો છે. હા નીચેથી આવ્યો ને ઉપર ગેસનો બાટલો ફાટ્યો. હા ગેસનો બાટલો નહીં, મગજનો બાટલો ફાટી ગયો છે. એ તો કેદી હતો તમારે? અરે તારામાં બહુ કૂટીને ભર્યો છે મને ખબર છે. તું વધારે બોલાવ નહીં ને તો જ સારું છે. ઓફિસમાં આખો દિવસ કામ કરવા જાય છે કે ઓલાને યાર બાંધવા જાવ છું એ જ નથી સમજાતું. એ સમજતા હતા કેટલા મેં નોખા પાડ્યા, કેટલા મેં મારું ગરું બેહી ગયું. મારે ઘરે આવીને હાકરના પાણી પીવા પડ્યા. હાકરના પાણી પીવા પડ્યા તો સારું કહેવાય, પણ મારું ગળું તો એની સાથે બાંધીને બેસી ગયું એ તો નો બાંધતા હોય તો. અરે શું નો વાંચતા હોય તો? હે ખુરશીના પાયા માટે થઈને ઝઘડો કરે મારી સાથે. આમ રાખવાનો ટાંગો, આમ રાખવાનો. ઓફિસ એની જેટલી મારી છે. હા તો શું થઈ ગયું? હે તમે નાના હો, થોડુંક જાતું ન કરી શકો? નહીં આ સલાહ તું મને શું કામ આપે છે? હે હમણાં તો તું ફરિયાદ કરતી હતી કે ભાભીએ આમ કર્યું, ભાભીએ તેમ કર્યું. તો ઈ મોટી હે, એને સમજવું જોઈએ. જેઠાણી કહેવાય. એ જ કહેવા માંગુ છું કે મારામાંય પેલો મોટો છે, હું મોટો નથી. હવે નકતીનો મારો મોટો ભાઈ થઈને મને કહે છે, મને હે મારા ગળા ઉપર બેસી ગયો તો એ મારા ગળા ઉપર. એટલે તો તમે કઈ હો આમ આવ્યા હો ટીલું લઈને? તો તુંય ટીલું લઈને આવી છો ક્યાંયથી? હે હા તું કઈ સારી નથી હે? એટલે તમે એના હાથથી મને કહો. આ તો તને કહું લે ને. હા આખો દિવસ બાજવા સિવાય બીજું ક્યાં હવે કોઈ મુદ્દો રહ્યો તો છે? છે ને આવી જાવ મેદાનમાં. અરે આવી જાવ નહીં, લેને આવી ગયો, લેને બોલ ને. જો તું મારા વાળ ખેંચ્યા છે. હા ખાઈ મારો હવે તો વાળ ખેંચીને તોડી ના નાખું ને તો હું નહીં. મારા વાળ ખીચા. હા, ઓ વેચ તો તમે જોવો હું કરી શકું. જોજે. આજ સુધી તમે મારો ગુસ્સો જોજે. નથી જોયો. જો છે જો મારી વાત તું સમજ. અરે મારશો? નહીં મારું. નહીં મારું. યાદ રાખજો. ઉંમરના હિસાબે હવે શ્વાસ પણ ચડતો જાય છે. જરા છે ને દયા જેવું રાખો કોઈક તો સમજો. હોય જ કહો. કોક તો સમજો. પૈણીને આવ્યા તે દુની મને અહીંયા ગાલી દીધી હે. ક્યાંય કઈ મારા ભાગમાં રહેવા નથી દેતા. જય હોય તે બધાય મને તોડી જ નાખો. આખી વાસણના વાળો તમારા વીખી નાખ્યા. હું તારા વાળ વીખી નાખ્યા. આટલો બધો મને માર્યો છતાંય તે તું રડે છે. હે એક તો માર મેં ખાધો અને ઉપરથી બધું તારા માટે થયું એમ. અરે કેવી છો તું? મને તો તમે મને ખરાબ ક્યાં આખું ગામ મને ખરાબ ક્યાં તમે મને ખરાબ ક્યાં હું તો કોના પર એ ચૂપ. ખખા સિવાય ઘરમાં કઈ રહ્યું નથી. હવે આ ઘરમાં રહીએ છીએ શું કામ હે? મને તો એમ થાય છે કે મરી જવું જોઈએ. બધાને મરી નાખવો જોઈએ. જે કરવું એ કર. હું તો નાટક કરતી એટલે મજા આવે કા બાંધવાની.
એ બાથરૂમમાં જ જો. રહું છું. તમને શું થયું તે હાથ દબાવો છો? જેવું હોય વિચાર કરીને દેવાનું દેવા એ હાલો મને પૂગી જાય છે, ખુરશી માથે નાખી દેશે. કેવા હાવશે હું જાણે કઈ ખબર નથી પડતી. મારે હવે દાઢી વધારવી છે પણ હરખી ફાવતી નથી, અને દાઢીની હવા છે. તે હવા કાઢી ન ખાય. બસ બેસી ગયો હું હેઠે, ખુરશી મારી માથે, મારથી તો બોલાઈ જાત પણ રહી ગઈ વાત. ને તો બટકી જાત ને હાથ. હું ભટકી જાત, હાથની ક્યાં કરશો? તો તું ઓય કેમ આમ કરશો કે મને મારું ને તને દુખે છે? આપણો પ્રેમ એવો છે એટલે ના આવે. તો હા પેલી ઓલી સસુંદરી તારા કેવી મને માયરી. અમારો હાથ આવશે ને મને જ લાગે ને મચકોડી નાખો લાગે છે. લે હા હવે સમજાણું. ઈ ને આવી ને ત્યારે અમે બે ઝઘડો જ કરતા હતા, એટલે એનો બદલો લેવા હાટું તારી ઉપર હાથ ઉપાડ્યો હોય છે. હવે એટલે ઈ ટિફિન દેવા આવી હતી ત્યારે આ બધું બન્યું ઓફિસમાં. તો તને ખબર છે ને એસી મને નથી ફાવતી, મને ટાઈટ ફાવવા મળે છે. પણ આ જો ને એ સમજતો જ નથી કે એસી તો હું રાખાય જ. એટલે તમે બે ભાઈઓ બાંધતા હતા, હા એનો બદલો લેવા એને મારી હારે ઝઘડો કર્યો. સસુંદરીની આટલી બધી હિંમત. હા મેં પહેલેથી ક્યાં હવે એ હરખી છે જ. ત્રાસ છે હોય બે જણાનો હવે તો. હા રોજ ઉઠીને ઝઘડો, રોજ ઉઠીને ઝઘડો. એક તો કોઈ કામ કરવું નથી ઘરનું અને ઉપર જાતા બાંધવું જ છે એને નકરું. આમ આ 1 મિનિટ તો વાંધો નહીં, તારે ત્યાં હેઠકું છે ને મેં કીધું આ અંદરથી બહાર નથી આવ્યું ને. કેવી વાત કરો છો? આમાં અત્યારે કાંઈ નક્કી ન કહેવાય. જો હાડકા તોડી નાખે ને તો એ આપણે છે ને ઓછું નથી ઉતરવાનું હો. હા આપણે એના ખોખરા કરી નાખવાના છે એકો એક હાડકા. હું કહું એ પેલું કાજુની સવારે બોલ બદામને ભૂકો દૂધમાં નાખીને પીવડાવે છે ને, હા એ ફેંકી દેવાસ. ફેંકી નહીં તો એનાથી હારી બદામ લેતી એટલે મને પા એટલે કાંઈક તાકાત આવે. એટલે તમને તાકાત આવે. હા હું ભલે નબળી પડી જાઉં એમ નથી કેતા કે તુંય પીછે હારવાર. તો તારું શરીર તો એનાથી સારું છે તો એ પૂગી જાય. એમ તો પૂગી જાઉં છું ભાઈ, પણ ક્યારેક ક્યારેક એનામાં એવું બધું બર આવી જાય છે ને કઈ ખબર નથી પડતી. એનો અવાજ એવો અને એ એવી ચોટલી તેમાં. પણ હવે શું કરશું એ કયો? હા બે માણાને કાઢવા છે અહીંથી ને. કાઢવાના જ છે પણ પેલા આ બદલો લે, કુડેશ્યો હવે માથે આવે છે. હાસી વાત છે. મને તો ચાકુ બતાવે. હા હું હું તારી હાટું સરો લેતો આવે. તે દી રહી ગઈ, બાકી છે ને ચાકુ ઘોકાવી દે મારા પેટમાં ન અત્યારે છે ને તમારી પાસે બેઠી ન હોત. ના ના એમ બોઇલમાં લે તો પછી બારું શું થાય? બીજી મારે બીજી નથી જોતી. તો આ જ જોઈએ છે ને? હા તો મોટો છરો લેતા આવજો. કાંઈ વાંધો નહીં, પણ એના સામે તું હરખી કરી નાખજે, બીજું કાંઈ નહીં. હવે જુઓ, હવે એનો પાવર છે ને નો ઉતારી દઉં ને તો મારું નામ એ જલપાની. અને હું આનો પાવર ઉતારી દઈ. મને ક્યારેક થાય કે નિંદરમાં હૂતો હોય ને એને દાઢી કરી નાખું. કર્યા હોય ઓય માં ઓય માની ક્યાં કરશો? આ ક્યારે ઉઠશે? એ બામ હતી છે એ ઓલી લઈ ગઈ છે આમ બધું ખૂટી વાપ- નો ગયું, પમદી નો લગાડતા આપણી બે. એવું હતું. અને મારું મગજ ક્યાં રાખ્યો છે? મગજ જ નથી હાલતો મારું હમણાં. થઈ જાય સારું, એમણામ રહેવા દે. કુદરતી હવાથી સારું થઈ જાય. બીજું હું કાલ બામ લેતો આવે હો. કાલ નવો ઘા આવે ને નવું બામ આવશે. અરે તમે બંને જણા કેમ અહીંયા બેઠા છો? ઓફિસે કેમ નથી ગયા બંને? મારે કાંઈ નથી કેવું, આને પૂછો. અશોક ઓફિસે કેમ નથી ગયા બંને જણા? એને કાંઈ નથી કીધું તો હું કામ કહું? એને પૂછો.
દેવાંગ ચાલ તું મને બતાવી દે ભાઈ તમે ઓફિસે કેમ નથી ગયા આજે? અરે હું નાનો છું, ઘરમાં નાના ઉપર જવાબદારી ના હોય. આને પૂછો. એ નાની નાની તું જરી કઈ મોટાનું કઈ માન રાખશો? તમે બંને જણા મારું માન રાખો છો? પૂછું છું ને એનો જવાબ આપો. ચાલ અશોક તું મને કહી દે ઓફિસ કેમ નથી ગયા તમે એ લોકો? શું કહેતા? હું કહું છું તમને, સાંભળો મારી વાત. બોલ. તો મારે કેવું છે? ના, ના, હું કહું છું તમને, પહેલા તમે મારી વાત સાંભળો. હા તો કહી દઈશ ને, હું કઈ બીવું છું થોડો તમારાથી. હાલો હાલો મેં માણા રાખેલો છે. કહી દે. નથી કહેવું. આવું નથી. હું બંને જણાને છે ને પગે લાગુ છું. બેમાંથી એક જણા મને કહી દો કે કેમ ઓફિસે ગયા નથી. આમના હિસાબે આખો દિવસ ઓફિસમાં કકડાટ કરે છે મારી સાથે. હે એસી ચાલુ કરે, ઘડી બંધ કરે, ઘડી પાછું એને ખુરશીનો પાયો આમ વાંકોતરાસો લાગે, ઘડી ખુરશી વાંકીત્રાસી લાગે, ઘડી કોમ્પ્યુટરની સિસ્ટમમાં ફેરફાર લાગે. એટલે આખો દિવસ શું મારે આની સાથે તડીંગા લેવાના છે? અરે બંને જણા સંપીને કામ કરો ને. કરવાનું જ નથી થતું. હમ. કામ કરે એ બીજું. હવે તો ઓફિસમાં જવા જેવું છે જ નહીં અને મારે ઓફિસ એને વેચાવી નાખવી. હા હા મારી આ જ ઈચ્છા છે. અરે આ શું બોલો છો બંને જણા? આવતું ભાવ આપી દેવું છે અને કદાચ એમાં નુકસાની આવે ને તો નુકસાની સહન છે, બાકી ઓફિસ નહીં. તમને લોકોને બંને જણાને ખબર છે ને કે આપણું પોતાનું ઘર હતું એ વેચીને તમને બંને જણાને આ ધંધો સેટ કરી આપ્યો છે ને ઓફિસ લઈ આપી છે. તો તમે બે વેચવાની વાત કરો છો એને? આબાને હોય કઈ? આબાને હોય? પૂછો એને. એ કહેવાને એટલે હું કેવો છું? તે કેવો એટલે તમે મને શું સારું કર્યું છે જીવનમાં? જ્યારે હોય ત્યારે નથી હિસાબ કિતાબ કઈ આવડતો નથી, કોમ્પ્યુટરમાં કઈ આવડતું, છતાં પણ ઓફિસ હું સંભાળી. હવે શું થાવું છે તમારે એ નથી સમજાતું. હવે એને કોમ્પ્યુટરનું નહીં આવડતું હોય તો તને બીજું કંઈ નહીં આવડતું હોય, બંને સંપીને જ કામ કરવાનું હોય ને. લોંદા મારે છે, લોંદા માર્યા સિવાય કઈ નથી આવડતું. તે તો જીવનમાં લોંદો મારી દીધો. હા હા, ઘાટિયાના કારીગર હતા ને, ઘાટમાંથી હું તમને અહીંયા લાવ્યો તો. મારી ભૂલ થઈ કે તમને અહીંયા લાવ્યો. આ તમારા લોકોનું આવી રીતે જ ચાલ્યા કરશે? હા શું હા પાડે છે? હું કરવો હવે? પણ હું કરવું હું? જ્યારે હોય ત્યારે મને દાઢી દાઢી કે એટલે પોતાને ઉગતી નથી તો બીજાને ખીજવવાના. તું પેલા શૈલેષભાઈ ને હું કામ કહેતો હતો કે એને દાઢી નથી ઉગતી એમ? તો નથી ઉગતી. બાયલા છો તો બાયલા જ કહું ને ભાઈ. 7 વર્ષ બસ. બાયલા છો. બસ નાના છોકરાઓ બી તમારા કરતા સારા હોય એવી રીતે લડો છો બંને ભાઈઓ. બસ અને તું ભાઈ લોકો મૂકો મારું. બસ હું બસ આયા કેવું વાગ્યું? હારું ઉકલી જાય ને તો પાપ છૂટું આમાંથી. સાલો મોટા ભાઈની નામની કદાચ જાય આ ઘરમાં. પગે લાગી બંને જણાને જેમ કરવું હોય તેમ કરો, પણ છે ને મારું માથું નહીં ખાવ બંને જણા. માથું અમે ખાઈએ છીએ કે તમે ખાઓ બસ છો? ચૂપ એકદમ. અરે કેવો શાંતિથી અહીંયા બેઠો તો આવીને પૂછવાની જરૂર શું હતી કે ઓફિસે કેમ કરો, નથી? કરો. ના, 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 જેટલા ના, ના, ઝઘડા ઉભા કરવા રહો હોય ને તેટલા અહીંયા. હું કરો. તમને કહું કેમ નથી જતા. ઉભા રહો, ઉભા રહો. આમાં ગોપી થોડો આ ગંધાવ છો તમે આમ દૂર બેહો. હાલ ઓફિસે જવું છે ને? કેમ? મોર થા ને આમ. ઓહો ઓફિસે ભૂર્યું ઉભો, ઓફિસે એટલે ભૂર્યું ભૂર્યું. આ તને ખબર નથી પડતી? આ તું ટિફિન દેવા ગઈ ઓફિસે અને બે ભાઈઓ મારામારી કરતા હતા અને તારા જેઠને જેમ મન ફાવે એમ મારા દેર બોલ્યા. આ તો સમજાવતા નથી તારે? આ તો કઈ મારા જેઠે છે ને ઓછીના નથી હો. એ ઉલારા ઠોકતા હતા હામે. એ તારા જેઠ થાય થોડું બોલવામાં સભ્યતા રાખ. ભાન છે કે નહીં? તો તમે બાંધવામાં સભ્યતા રાખો ને. તમને ભાન છે કે નહીં? અમે નાના છીએ તો તમને એમ ન થાય કે અમે હાડ હંપાર રાખીએ? નાના આ તો નાગણા થઈને ડંખ આ મારે. નાના છો ને એટલે જ કહું છું કે નાના થઈને રહ્યો. આ મોટા થવાની છે ને કોશિશ રહેવા દ્યો. એ અવાજ ઊંચો કરીને અમને દબાવવાની કોશિશ તો ન જ કરતા હો. મને ખબર છે તમારે આમાં બધાયમાં ભાગ થઈને પોતાનો એક અમે નથી દબાવતા, દબાવેશ તું. જ્યારે હોય ત્યારે મોટી થઈને ફરતી હોય. હું દબાવતી હોય તો આમાં ફૂલાઈને ઢોલ નથી આવો. જાને આ જીભડો કુંજાને કેવડો આપ્યો છે ને ભગવાનને કઈ ખબર નથી પડતી. હું તો પેલા બહુ ડાય જ હતી. આ તમે જ મને બાધોડકી કરી નાખી. તમારી પાસેથી જ બધું શીખી. ના ના, આ મારી પાસેથી ને શીખી કા? આ તારી પાસેથી તો 10 ગણું તો હું શીખી ગઈ છું. બાતતા હવે શાંત રીતે શીખાવો મારી પાસેથી. હું તો પેલા હા મૂંગી હતી. આ આખો પાડો ઈ કે છે કે આ તમારી દેરાણી કેવી છે? આ જીભડો ઈ કે ગવેરામાં ભેગો લઈને આવી લાગે છે. તે મને આખો પાડો એમ કે આ તારી જેઠાણી કેવી છે ઈ કે ખબર છે? આખા ગામને આટો મારીને તોય વધે મારી કાઈ સાંભળવું નથી. બરાબર આ મારા દેરને સમજાવી દેજે કે મારા ઘરવાળા હમશે ને ઊંચા અવાજે ન બોલે. આ અને તમારા એને જેઠાણી ખબર છે ખુરશી કેવી લાગી ગઈ. બસ તો લાગે. નો જવાય બાંધવાની અરે. દેવાનું મન તો નો જવાય. તો તાર ઘરવાળાને કહી દે ને નોખું નો તો પાણી
જે હોય ઈ કરી નાખે. આ તો તમારા ઘરવાળાને બસ તમે આવી ગયા વચમાં. આવવું જ પડે ને. કેટલા મોટે મોટેથી ઘાટા પાડીને લડો છો તમે લોકો. ત્યાં હમણાં બહાર બે ભાઈઓ આટલું બધું લડતા હતા. તમારે એ લોકો એને સમજાવવા જોઈએ કે ભાઈ લડાઈ નહીં કરો, તમે બંને ભાઈઓ છે. જો તમે અત્યારે વચ્ચે બોલો માં. અમારો આ ઝઘડો છે ને અત્યારે મેદાને છે. તમે તો દરરોજ જ મેદાને હોવ છો, લડવા માટે આમ બેઠેલા જોવ છો તૈયાર જ. તમે વચ્ચે ને વચ્ચે ડબડબ ન કરતા હોય તો ડોસી એ તમને કેટલી વાર કીધું કે અમે ભાઈ બોલતા હોય એમાં તમારે વચ્ચે નહીં પડવાનું. જ્યાં હોય વચ્ચે ડબડબ એ બંધ થાવ ને. મારે તો બંધ જ રહેવું છે, પણ તમે લોકો કેટલું જોર જોરથી બોલો છો. આ બાજુવાળા પેલા આવીને મને કહી ગયા કે તમારી વહુઓને સમજાવો ને તમારા છોકરાઓને સમજાવો. હવે તો સોસાયટીમાં પણ લડવા માંડ્યા છો તમે લોકો. એ આ દીકરા અને વહુને હાચવવાની ત્રેવડ ન હોય ને તો દીકરાઓને વાંધી ના રખાય. અને છે ને આ દીકરા જ નો આપણે કહેવાય જાય હાઉ છો ને ક્યાં મારે બે શબ્દ કહેવા તમને. આપણે કોઈ જ ને તે જ ન કરાય એમ. જો છે બોલવાની સભ્યતા છે આ એટલી મોટી હોવને તો છે. હું તમને બંને જણાને પગે લાગુ છું અને કહી દઉં છું કે બંને જણા અલગ થઈ જાઓ. કારણ કે મારાથી આ રોજ રોજનો ત્રાસ સહન નથી થતો. આ બહુ સારું કામ કર્યું. હા. આ પેલા કીધું હોત તો કે આ નોખા થઈ જતા ઉપાધિ જ ન રહે. આ કરી દે નોખા. હવે કીધું ને મેં કે અલગ થઈ જાઓ બંને જણા. અમે તો નોખા પાછી થાવ. પેલા તું ડોહી અહીંથી જા ને. ઓ મારે ભગવાન તે હું કર્યો તારામાં અક્કલ જેવો છાટો છે કે નહીં? એ તમારામાં હોય ને તો જવા ડોહીને હંભારો. આને નીકળો મારા રૂમમાંથી. તું છે ને જઈ હોય તે ભાગા વર્તી રા. આ કબાટમાં પૂરી દઈ ને તો વાર નહીં લાગે. જાઓ નીકળો. બધા ભાગલા છે ને ગણીને પડી જ જશે. એટલો બધો હિસાબ કરવાની કોઈ જરૂર નથી. સો માને સારા નથી લાગતા. તો રાયડું નાખું તો ધારો લાગુ એમ ને? હે એમ નહીં, મને સમજાતું નથી કે તમને થઈ શું કહ્યું છે. આ દર વખતે મારી સાથે ઝઘડા કરવાનું કોઈનું કોઈ કારણ ગોતી જ લેવાનું તમારે. હે નક્કી જ કર્યું હોય છે. બહુ મજા આવે મને. મજા તો મને આવશે, કારણ કે હવે ઓફિસ તો વેચાઈ જવાની જ છે. સાથે સાથે તારાનો ફોન પણ આવ્યો છે. એણે કહ્યું છે કે હવે છે ને જેવી રીતે ઓફિસના ભાગલા પડ્યા છે ને એવી જ રીતના ઘરમાં પણ આપણે બધા ભાગલા પાડી લેવાના છે. અરે આ તો બહુ ખુશીની વાત. અરે શું ખુશીની વાત કહેવાય. ભાડાના મકાનમાં રહીએ છીએ, ભાડાના મકાનમાં. એમાં ભાગલા ક્યાંથી પાડીશું? એટલે ભાગલા આપણા તો પડી જશે ને. હે અને આ ડબલું તું લઈ જાય મારા બેડરૂમમાં મૂકીશ અને રોજે છે ને 16 ઉપર કરીને સૂઈશ, આરામથી સૂઈશ. ઓનલાઈન 10 ઉપર કર તોય મારા બાપાનું હું થાય. હા હા, તમે છે ને વધારે આમ મને ખબર છે આમ ભોળા બનવાની કોશિશ નહીં કરતા. જો પહેલા જ કહી દઉં છું, મમ્મી છે ને તમારી સાથે રહેશે. એ મમ્મી આમ જો તો મમ્મી વાળી એ પડોજણ અમને હોપવાની એમ. તો પડોજણને તો તમારે જ સાચવવાની હોય ને ભાઈ. હું શું કામ સાચું? મારી વાત સાંભળ, હું નથી હાસવાનો બરોબર. શું નથી સાચવવાનો? તમારે સાચવવા પડશે. જો હું પહેલા કહી દઉં છું. હું પહેલા કહી દઉં છું, છેલ્લા કહી દઉં છું ને મારે કાંઈ નથી સાંભળવું. ઓફિસમાં સારામાં સારું કોમ્પ્યુટર છે લાઇટ વાળું, એ કોના ભાગમાં આવ્યું? તમારા ભાગમાં આવ્યું કે નહીં? કાંઈ બોલ્યો? સારામાં સારી આરામ વાળી ખુરશી કોના ભાગમાં આવી? તમારા ભાગમાં આવી. કાંઈ બોલ્યો? પણ નહીં. હવે છે ને જ્યારે ભાગલા પડી રહ્યા છે ઘરના ત્યારે હું બોલીશ. તો મારી વાત સાંભળ, હારામાં હારી વસ્તુ મમ્મી છે હો. માતે માં બીજા બગડાનમાં ઈ તું ઉપાડ. આપ્યા તમને. અરે રાખો ને બધા સુવિચારો રોજ મમ્મીની ઉપર લખાણ કરજો. જાઓ તમને સોંપ્યા. તને કહું નકર આગળ એ ગીટી જાય. તને હોયપા કીધું ને એક વાત. હું નથી રાખવાનું. જે કરવું હોય ને કરજો. અને વાત રહી મમ્મીની, બીજી પણ બધી વાત કરી દો. હું છે ને આપણે જે સરસ મજાનો બેડરૂમ છે ને એમાં જે બેડ તમે લીધો છે ને નવો, એ બેડ હું લઈને જવાનો છું. આ તે બેડની હારવારા મમ્મીને ઉપાડજે. હું કહું મમ્મીને હું ક્યાંય નથી લઈ જવાનો. મમ્મીને તમારે સાચવવા હોય તો સાચવજો, મારી નાખવો હોય તો મારી નાખજો. સૌથી મોટી પડોજણ એ છે મારા માટે. મારે એને નથી જોઈતા. મારે સુખ અને શાંતિ વાળી જિંદગી જોઈએ છે ને એના માટે મારે મમ્મી નથી જોઈતી. જો નહીં, મમ્મીને તો છે ને તારે જ રાખવા પડશે. સમજો? નહીં રાખું. હું મમ્મીને ક્યારેય નહીં રાખું.
વૃદ્ધાશ્રમ છે ને તમે વૃદ્ધાશ્રમમાં લઈ જાજો અને કાં તો પછી એક કામ કરો ને 15 દિવસના બંને ભાઈઓના બાર મને વારામાં કોઈ પ્રોબ્લેમ નથી હું 15 મિનિટે નહીં રાખું. તો હું શું કામ ને સાચવું ભાઈ હું નાનો છું મારે નથી સાચવવા નાના તું નાનો છો ને હારો છો ને એટલે રાખ ને. હું તો આવ કેવો છું એ આખું ગામ જાણે. હા ખબર જ છે આ ઉભના ગળે જ્યારે ભાગલા પાડવાના હતા ત્યારે તો આમ હિસાબ માંડીને આમાં પેન હોતે નાખી છે બોલ પેન ના હિસાબ લખ્યા છે ત્યારે મમ્મીને સાચવવાની વાત આવી ત્યારે નહીં તો હાથ ઊંચા હે માફમાં રહેજો અને ખુરશી છે ને એક બાજુ ત્રાસી કરી છે ને આખી મવડી નાખવી છે હવે બીજી મમ્મી આ તમે કહેતા હતા ને અલગ થવાનું આ કરી જ દ્યો હવે એટલે વાત પતે એક. ના રે ના ભાભી કાંઈ અલગ નથી થવું હો મારે તો. હા આમ અલગ થઈ જઈએ હે તો મજા ન આવે ને આપણે. હા ક્યાંથી મજા આવે કા અલગ થઈ જાય તો આ મારા દિયર આરે બાંધીને કંટાળો આવે એકાયરે આ હું ભેગા રહેતા હોય તો હંધાયરે બાંધવા મળે ને તને. જો મને કઈ બાંધવાનો શોખ નથી આ તો તમે એટલે તો બાંધો એટલે. કેસો એટલે જ કેસો કે ભેગા રહીએ તો હંધાયરે છે ને વારાફરતી બાંધવાનો મોકો મળે. જોયું આ તમે જ જોશો ને કોને બાંધવાનો રઢો છે. હું શાંતિથી વાત કરતી હતી પણ આજ તડાકા લીએસ. તમે લોકો શાંતિ રાખો બંને જણા તમે લોકો છૂટા થઈ જાઓ મને કઈ વાંધો નથી. ના રે ના મમ્મી અમારે તો કાંઈ અલગ નથી થવું હો. આ તમે ક્યાં જાઓ અમે અલગ થઈ જાઉં તો. કાંઈ વાંધો નહીં મમ્મી એમાં શું થઈ ગયું આ નોખા થઈ જાય અને તમે વયા જાજો તારા ભેગા. ઠીક છે ધારાબહુ હું તમારી સાથે રહેવા માટે તૈયાર છું. મારી યાર હા તને એક ના કોઈ વાત શક્ય નથી ને ભાઈ શક્ય હોય કે ન હોય અમે નથી રાખવાના. હુંય નથી રાખવાનો હું ને આને સમજાવો ને તમારા દીકરાને એને સમજાવવાની જરૂર નથી આ ધારા જ હમણાં બોલી હતી કે ના આપણે બધા ભેગા રહીએ હા એટલે એને છે ને આમ એકલું રહેવાનો હરખ નથી જ્યારે આ તમારે એને બાંધીને કંટાળો આવે આ બધા એને બાંધવા મળે એટલે પછી જો આ નોખા થાય ને તો મમ્મીને તમે હાચવું કારણ કે એને એ બિચારીને એકલું લાગે. ના રે ના અમે હાચવીએ તો સમાજ તો એમ જ કહે ને કે આ મોટાઓને એમ નામ કાઢ્યા એટલે મમ્મી તમે એની હારે ના રહેજો. સમાજ કહે ને તો એ અમને કહે ને અમે સાંભળી લેવું. લો જોઈ લો આ તમારી મોટી વહુ આ જોયું ને કેટલી લગનની ખોટી છે સાચવવાનો વારો આપ્યો તો કે નહીં તમે સાચવજો. એ બકુડા ન કરો હું બકબક કરશો અને હું બોલશો એનું ભાન છે તને? બધી ભાન છે મને આ તમે લોકો જે રાતના બેઠા બધા પ્લાનિંગ બનાવીને બધી વાત કરો ને બધી સમજણ પડે છે આખો દિવસ આ બંને જણાનું એ જ કામ હોય છે. આ બા અને તમને બકુડો કીધો એને કેમ ન કહે? એ હો બેટા બસ હો સાનું મનાર્યો. સાના મના તો મને રાખવી જ નહીં હો. જો તો. નકર ઓય મર્યાદા મૂકી દે. હા આ જોયું મમ્મી સીબડો કેવો હાડે હે આ અહીંયા બાજુમાં અહીંયા જેઠ બેઠા છે આને શરમ લાજ જે મર્યાદા જેવું કઈ છે એ કે નહીં? બાજવાનું થાતું નથી તમે જેને ચોખવટ પાડો આ બા છે ને તમારી ભેગા રહેશે બીજી બધી માથાકૂટ મૂકો બા અમારા ભેગા નહીં રે તમારા ભેગા રહે. આ શું કામ અમારા ભેગા રહે અમારી પાસે કઈ એવી અલગ પ્રકારની આવક છે કઈ હા, જાણવું છે છે આ અત્યાર સુધી હું બાને હાચવતી હતી ને આ પૈણી નો આવી તમારા લગ્ન નો થાય ત્યારે હવે આ પૈણી આવી ગઈ ને તો હવે એનો વારો. કામની હા અત્યાર સુધી તો આ મોટો ભાઈ એમ કહેતો હતો કે તારામાં તો કોઈ કમાવાની આવડત જ નથી આ બધું એના પ્રતાપે થાય છે તો હવે એનામાં કમાવાની આવડત છે બસ અમને યાર બસ તમને લોકોને અલગ થવું છે ને? હા અલગ થવું જ છે મારે આની યારે એકથી લાગે રહેવાનું થતું નથી બસ મારી વાત સાંભળો બંને જણા. હા. જો વારા ચારે જણા મારી વાત સાંભળો. તમે લોકો જાઓ બધા મારે કોઈની સાથે નથી રહેવું. કોઈની સાથે નથી રહેવું તો પછી તમારી વ્યવસ્થા કેવી રીતે કરશો તમે? એ તમારે જોવાની જરૂર નથી. મારી જો આટલી બધી ફિકર હોત ને તમને લોકોને તો તમે લોકો આવી રીતે લડતા ન હોત. ફિકર છે એટલા માટે તો લડીએ છીએ કે આ મોટો જો 15 દિવસ સાચવતો હોય તો 15 દિવસનો વારો હું કરું ને. પણ શાંતિ રાખો ને 15 દિયા ડોહીને રાખશું ક્યાં? જો જોયું? એની બાયડી ચડાવે છે કેવી એના ઘરવાળાને તું તો જાણે ચડાવતી જ નથી કા? આ અમારી સામે ચડાવે તો તું બેડરૂમમાં હું નહીં બોલતી હોય ને હું માપે તું અમારા બેડરૂમમાં જો એમ સંભળાતો હોય અવાજ આવે હું અલગ રહીશ. પાકું મારે કોઈની જરૂર નથી. નથી તારી જરૂર નહીં તારી કે નહીં તારી. તમે લોકો તમારો રસ્તો શોધી લો હું અહીંયા એકલી રહીશ. ફરી નહીં જાઉં ને
જો પછી બિસ્તરા પોટલા લઈને આવે ઈ નો મેળ આવે એટલે હા, અટાણે લે. ચોખવટ. કીધું ને મેં કે હું રહીશ એકલી વાત પતી ગઈ. ખાવા પીવા પૈસા ક્યાંથી કાઢશો? અચ્છા આટલી બધી ફિકર છે મારે તમને લોકોને? હા એટલે એકવાર બધું ક્લિયર થઈ જાય એટલે અમારે ટેન્શન નહીં ને પછી. હા તો હું કરીશ, બધાના ઘરે જઈને કામ કરીશું, બરાબર છે, પણ તમારી સાથે હું નહીં રહું અને તમારે લોકોએ મારી સાથે રહેવાનું નથી. બધી વાતો બરાબર છે તમારી, માન્યમાં આપે છે, પણ એક કામ કરજો, આ જે ચેન છે ને આ તમારા ગળામાં સોનાનો, આ ચેન તમે મને આપી દેજો. હા, અમે નાના હોય એટલે એના ભાગમાં ઊભી રહે નાનાની દીકરી થામાં. હ આ ચેન છે ને મારે લઈ જવાનો છે. અરે શું તમારે લઈ જવાનો છે? ચેન અમે લઈને જવાના છીએ. ખાઈ વાંધો નહીં. ચેન તો 2 તોલાનો જ હતો. હા 2 તોલાની એક. વાહ વાહ છે. આપજો બેન. ભાન પડે 2 તોલાની નથી એમાં જો. અરે ઓલા મોતી ડાયમંડ છે આ એ નીકળી ખોટી જાય. કાઈ વાંધો નહીં, આમ જોઈ લેવું. મોતી ડાયમંડ આમ જોઈ લેવું. અરે મમ્મી સામે ચાલીને બે ને કે. બુટ્ટી આપે જે તો એક- લાવો ને એક અમારી. અરે મમ્મી. લાવો ને, અરે શું કામ ને? આનો પેચ પત્યું? પેચ. અલે પેચ જોતો હોય તો પતી પ્લાસ્ટિકનો ગયું? છે અલે. હવે ફક્ત હું રહી છું, એ રહ્યો હો મને ના. લઈ જવી છે. ના 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 હવે કઈ નથી જોઈતું, બધું બરાબર છે. ઓલા દાગીના તિજોરીમાં એ ઓલા પૈસા દાગીના પડ્યા. નનકા શું છે? મને શું કામ રોકો છો? તિજોરીમાં હવે છે ને કોઈના ભાગલા નહીં પડે, એમાં મારો જે પેલા હું જઈશ. અરે ભાઈ તિજોરીને અત્યારે તું દિવાળી તને કરે. હા તને કોઈ દી કાંઈ વિચાર આવ્યો? એનો વિચાર લાવવો હવે ભાઈ, એનો વિચાર કરવાનો છે હવે. હવે વિસાયરા જેવું છે શું? દૂધ જેવું થઈ ગયું. હું તારે યારે આ ઝઘડો કરતો હા હા એનો કાંઈ વિચાર આવે છે? શું વિચારવાનું હોય હવે? અત્યાર સુધી કઈ બાકી નથી રાખ્યું ને હવે વિચાર કરો છો કે ઝઘડો શું કામ કરતો હતો ને કેમ કરતો હતો ને કઈ વિચાર આવે છે? હું શું કહું? આ મોટા ભાઈના મનમાં છે ને હજી કઈક તો પાપ છે જ હો. હા, મને હવે સમજાણું. આવી રીતના આ બધું શાંતિથી બોલીને પણ આ તિજોરીમાંથી ભાગ પડાવી લેવો છે. ના 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 ચાલ ચાલ ચાલ. પણ મારી વાત તો સાંભળ, પાપ જ મારું પોકારવું છે. પણ સાચું હા આવ હાચું. એટલે કેવા હું માંગો છો? આમ માંડીને વાત કરો ને, શું ક્યારના ગોળ ગોળ ચકડી ફેરવો આ છો? તુંય બુદ્ધિ વગરની છો. હ આ હું કહેતી હતી ને કે તારામાં અક્કલનો છાંટો નથી પણ હાચલ નથી. એ ભાભી, મારી પત્નીને છે ને અકલ નથી કહેતા નહીં, હા પહેલા કહી દઉં છું. અકલનો છાંટો તમારામાંય નથી કોઈનામાં. અમારામાં તો છે. હ આમ ઠાસીને બુદ્ધિ ભેરી છે. આ તને જરાય વિચાર ન આવ્યો? આપણે તારી હગાઈ થઈ હતી ત્યારે કેવા હળીમળીને રહેતા. હા એ તો મને ઘણી વાર દેખાતો. ઓલા હગાઈ વખતે તો કેવા બે ભાઈઓ ભળતું તું અને આ મારી જેઠાણી બીન કરતી હતી. ને લગન પછી શું થયું? બધું બદલી ગયું. પણ હું કામ બદલું એ કોઈ દિવસ વિચાર કર્યો છે? પેટ મેલાય તમારી. હા, જ્યારથી તમારે આ બધા મારા લગન થયા તે તુની પેટ મેલાય ચાલુ કરી દીધી. અત્યાર સુધી આંક્યું નો કા થઈએ તમે આમ છેલ્લે હારાવાટ કર્યા. આ તો અક્કલ વગરની છે પણ ભેગા છે ને તમે અક્કલ મઠા છો. એ જો મારા ઘરવાળાને એમ નહીં કહેવાનું હો. ઈ ભલે અકલ મઠો હોય કે ગમે એવો હોય પણ મારો છે. ઓલું કહેવાય ને પેલા હે પણ મેરા હે. બે ભેગા અક્કલ મઠા ફેરા થયા. હાચી વાત છે હાવ. અરે હવે હું જે કહું છું ને એ વાત સાંભળો કે આ એક છે ને અમે બંનેએ પ્લાન જ કર્યો. એટલે આ બધું તમારે જોઈએ એનો પ્લાન છે. ના આવે. એનો પ્લાન કર્યો તો આમ બહુ કન્ફ્યુઝન કરી રહ્યા છો તમે લોકો. તમે સાંભળો તો થાય ને. હા ભરિયાલ. આ આપણી સાવકી માં જે મને જરી કઈ નથી ગમતી અને હું વિચાર કરતો હતો કે આને કઈ રીતે આપણેથી અલગ કરવી. હા પણ પછી મને એક દિવસ વિચાર આવ્યો, મેં આની હારે વાત કરી કે આપણે જો એવું કાવતરું રસવી કે કોઈને ખબર ન પડે આપણી બી સિવાય અને બધું સારું થઈ જાય તો. આણે કીધું એ કઈ રીતે? પછી મેં અને એણે મળીને પ્લાન બનાવ્યો કે આપણે હવે ઝઘડા ચાલુ કરવી અને ઝઘડામાં છે ને કંટાળીને મમ્મી વયા છે. એમ નહીં પણ ભાઈ
હાલો ઘરમાં ઝઘડા કરો એ તો સમજી ગયા, હમ પણ આ ઓફિસમાં તમારા બેન હું એ જ પૂછવાનો હતો. પણ ઝઘડો તો બધે કરીએ ત્યારે જ આ મમ્મીને એમ થાય ને અરે કે આ પણ તમે મને વાત જણાવી શકતા અરે હતા ને. પછી પછી શું થાય? તું પછી બધુંય તારી પત્નીને કહી દે અને આપણો ભાંડો બધોય ફૂટી જાય. એટલે તમને મારી ઉપર તો વિશ્વાસ નહોતો જ. પણ નો જોઈ ને આ બાંધવામાં તું ચાળી ફૂકી દે મમ્મીને તો આ બધું હા. પ્લાનિંગ ઉપર તો પાણી ફરી વળે ને. અચ્છા, હવે મને સમજાણું કે આ બધું નાટક કરીને શું કરવાનું હતું આપણે લોકોએ. સમજાણું? હવે જો આ પપ્પા તો વયા ગયા ઉપર, હા? આ આપણી સાવકી માં રહી, હમ. તો સાવકી માને આપણે થોડી ખાચવાની હોય. ઈ વાત એ છે હો. બરાબર છે મોટા ભાઈ, ખરેખર વાહ ખરેખર મોટા ભાઈ, તમારામાં મગજ જે પાકું. પણ હજી એક વાત ના સમજાણી. હા આમાં આપણે નોખા થવાની વાત ક્યાંથી આવી? અને ઓફિસ આપણે વેચી નાખી. હા ઘર વેચ્યું, ઓફિસ તો લીધી. અરે ઓફિસ ના પણ ભાગલા પાડ્યા એને આજે. જો આ મમ્મીને કાઢવા માટે જ છે ને એ ઘર બેસીને ઓફિસ લીધી. હા, આમ જો જેથી કરીને છે ને બધાયને થોડુંક મનમાં એવું લાગે કે આ બધું શું થાય છે અને બધાયના મગજ છે ને બગડી જાય. અરે મોટા ભાઈ, મતલબ કે ઓફિસમાં જે થયું એ પણ નાટક જ હતું, એ પણ સાચું નહોતું. મતલબ ઓફિસ આપણી પાસે છે અને હવે આપણે લોકોએ જુદા થવાનું નથી, સાથે જ રહેવાનું છે. જુદા થવાનું છે, હા? આપણે અલગ જ રહેવાનું છે, પણ છે ને પોતપોતાની રીતે સ્વતંત્ર જિંદગી જીવવાની છે. હવે સમજાણો? આમ જો આખું ભલે ઝીણી રહી પણ નજર તો બહુ લાંબી છે. હા, અને ભાભીનો નજરિયો હોય બહુ વધારે આમ દૂર સુધી પહોંચે એવો છે. ખરેખર ભાભી લવ યુ. મતલબ ઓ બેટા. ભાભી થાઉં છું એ મારો દિયર થાય છે, મસ્તી કરે છે, માથા ઉપર ન ચડાવી લે બધે શબ્દ. હૈસે હાલો હવે તો નોખા જ રહેવાના છે એટલે વાંધો નથી. હવે ઉપર જે તિજોરીમાં છે એમાં સમજી લેવી થોડું. હા હવે સમજાઈ ગયું ને બધું? બધું સમજી ગયો મોટા ભાઈ. દૂર છે ભાઈ લાગુ ભાભી તમને પણ. થઈ ગયું? આ ડોસીટ છે ને એ મોટો કાંટો હતો. કયો ને કાટ હવે ઘરમાંથી શું ઉપાધિ કરવાની? ચાલો ચાલો ભાગલા પાડવાનો વિચાર કરો. ચાલો હાલો 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 મને ગમે ઓલો હાર હો. હા એ જ. ભગવાન, આ છોકરાઓ જેને મેં મારા માન્યા એ મારા માટે આવું વિચારે છે. જોયું અશોકના પપ્પા, તમે મને પરણીને આ ઘરની અંદર લાવ્યા. તમારા છોકરાઓ નાના નાના હતા એને મેં આટલા બધા મોટા કર્યા પ્રેમથી, પણ એ લોકોએ તો ક્યારે મને પોતાની માં માની જ નથી. મારી શું ભૂલ, શું ગુનો મારો? સાવકીમાં હતી એ, પણ મેં ક્યારેય એવું નથી કર્યું એ લોકોની સાથે, ક્યારેય નથી કર્યું એવું. તો મારી સાથે આવું શું કામ? દુનિયાની અંદર સાવકી માં બનવું પણ કેટલું બધું અઘરું છે. આટલો બધો ખરાબ વ્યવહાર કરવાનો સાવકી માં સાથે. ક્યારેય કોઈને ઓછું નથી આવવા દીધું મેં. બંનેને મેં બહુ સારી રીતે રાખ્યા છે. કઈ નહીં, હશે જેવા મારા નસીબ. તો હું કંઈ જ નહીં કરી શકું. ભગવાન, એ લોકોને સુખી કરશે તું બસ. એ લોકો મારા માટે આવું વિચારી શકે છે, પણ હું તો માં છું. હું માં થઈને આવું નહીં વિચારી શકું એ લોકો માટે. ક્યારેય નહીં વિચારી શકું, ક્યારેય નહીં.